જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવીશું બજારમાં મળતા ચટપટા સ્વાદ સાથે ટેસ્ટફુલ કુરકુરે। વેલકમ ટુ અમિધારા કુકિંગ। અમિધારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે। જો ચેનલ પર નવા આવ્યા હોય તો રેસિપીઝ વિડીયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચલો રેસીપી શરૂ કરીએ। જેના માટે મેં અહીં 1 કપ ચોખાનો લોટ લીધેલો છે। તમે લોકો ઘરમાં રહેલી કોઈપણ વાટકી સેટ કરી અને 1 વાટકી ચોખાનો લોટ લઈ લો। ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલા કલોંજી એટલે કે ડુંગળીના બીજને એડ કરેલા છે। તમે આ જગ્યાએ કાળા તલનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે આમાં લોટનું સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ ઓન કરી અને આ બધા જ લોટને આપણે શેકી લઈશું, જેથી ચોખામાં રહેલો જે સ્ટાર્ચ છે એ અલગ થઈ જશે અને લોટમાં એક અલગ જ બાઇન્ડિંગ આવી જશે અને ત્યારબાદ લોટ શેકાતાની સાથે જ એમાંથી ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે। બસ આ જ રીતે આપણે ગેસની સ્લો ફ્લેમ પર બધા લોટને સારી રીતે શેકી લેવાનો છે। આ રીતે લોટને શેકતા હોય ત્યારે આપણે સતત ચમચાના મદદથી તેને હલાવતા રહેવાનું છે। અહીંયા બધો જ લોટ શેકાઈ જશે, ત્યારબાદ એની સારી સુગંધ આવવા લાગશે। બસ આ રીતે 3 મિનિટ બાદ લોટ શેકાઈ ગયો છે અને આ રીતના વાસણમાં આપણે તેને કાઢી લઈશું। અને લોટને બાંધવા માટે આપણે અહીં પરફેક્ટ માપ સાથે પાણી ગરમ કરવાનું છે। તો 1 કપ લોટ લીધેલો હતો તો એની સામે આપણે 1 કપ અને ઉપરથી 4 કે 5 ચમચી અથવા તો 1/2 કપ એટલે 1 કપની ઉપર આપણે 1/4 કપ જેટલું પાણી ગરમ કરવાનું છે। જો આ પરફેક્ટ માપ સાથે તમે પાણી ગરમ કરી અને લોટ બાંધશો તો તમારા કુરકુરે છે એ ખૂબ જ સરસ બનશે। અહીંયા એક બોઇલ આવી જાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરી લઈશું, પછી તેને ઠંડુ થવા દેશું। અહીંયા પાણી છે એ નોર્મલ ઠંડુ થયેલું છે એટલે આપણે આ રીતે ચમચીની મદદથી પેલા લોટને હલાવતા જઈશું। એકી સાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું, બસ આ રીતે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું અને લોટને આપણે મિક્સ કરતા જઈશું। અહીંયા હળદર નાખેલી હોવાથી લોટમાં ખૂબ જ સરસ કલર આવી ગયો છે। શરૂઆતમાં એવું લાગશે મિત્રો કે અહીંયા પાણી ઓછું લાગે છે, પણ તમારે કોઈ પાણીનો યુઝ નથી કરવાનો। આ રીતે લોટને તમે ભેળવતા જશો એટલે એ સારી રીતે મિક્સ થઈ જશે। ચમચીથી પાણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે હાથની મદદથી લોટને ભેગો કરીશું। બસ આ રીતે ધીમે ધીમે તેને મિક્સ કરતા જઈશું। બધો લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથ પર થોડું એવું તેલ લઈ અને આ બધા જ લોટને 4 થી 5 મિનિટ માટે મસળી લઈશું। 4 થી 5 મિનિટ લોટને મસળ્યા બાદ જો તમારા લોટનું ટેક્સચર છે એ આ રીતનું મીડિયમ સોફ્ટ થઈ ગયું હોય તો તમારો લોટ પરફેક્ટ છે। જો મિત્રો તમારો લોટ આ રીતનો ના બંધાણો હોય, મતલબ કે તમારા ચોખા છે એ બહુ જૂના છે, તો એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો। બસ આ રીતનો લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ ભીના કપડાથી લોટને કવર કરી અને આપણે એને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું। લોટને સાઈડ પર રાખી અને અત્યારે આપણે ટેસ્ટફુલ ચટપટા કુરકુરે માટેનો મસાલો તૈયાર કરી લઈશું, જેના માટે મેં અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધેલું છે। જો તમારા ઘરમાં વધુ સ્પાઇસી ખવાતું હોય તો તમે અહીંયા એકલા તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરેલો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલો તૈયાર થઈ ગયો છે। 5 મિનિટના રેસ્ટ બાદ લોટને આપણે ચેક કરી લઈએ। તો આ રીતે લોટને ખોલી અને ત્યારબાદ એને સેજ એવો મસળી અને એમાંથી એક નાનું ગોયણું બને એટલો લોટ આપણે લઈ લેવાનો છે। બાકી રહેલો લોટ છે એ સુકાઈ ન જાય એ માટે આપણે ફરીથી એ જ ભીનું કપડું છે એ તેના પર ઢાંકી અને લોટને સાઈડ પર રાખી દઈશું। તો આ રીતે જે એક આપણે ગોયણું લીધેલું છે એના આપણે નાના નાના પીસ કરી લેશું। આ રીતે બધા જ નાના પીસ બની જાય ત્યારબાદ આપણે હથેળીનો ઉપયોગ કરી અને આ રીતે કુરકુરે બનાવીશું। અહીંયા આપણે બહુ વધારે પડતો વજન પણ નથી આપવાનો, આ રીતે પોલા પોલા હાથે આ રીતનો રાઉન્ડ શેપ તૈયાર કરવાનો છે। અહીં બજારમાં મળતા કુરકુરેના શેપ જેવો જ શેપ બનાવવા માટે આ રીતે આંગળીઓની મદદથી આપણે રાઉન્ડ શેપ બનાવીશું। તો આ રીતે જો અલગ જ એક શેપ તૈયાર થાય છે। તો અહીંયા ફર્સ્ટ હતો એ આ રીતનો રાઉન્ડ તૈયાર થયો છે અને સેકન્ડ છે એ બજારમાં મળતા કુરકુરે જેવો તૈયાર થયેલો છે। તમે તમારી ચોઈસ અકોર્ડિંગ બધા જ કુરકુરે તૈયાર કરી લો। બસ આ જ રીતે મેં બધા જ લોટના કુરકુરે તૈયાર કરેલા છે। ત્યારબાદ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખેલું છે, જે ગરમ થઈ ગયું છે। તો આપણે બધા જ કુરકુરેને એમાં એડ કરતા જઈશું।
અહીંયા ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખવાની છે. જો વધારે પડતો હાઈ ગેસ હશે તો ઉપરથી કુરકુરે બળી જશે અને અંદરથી કાચા રહી જશે. બસ આ રીતે ચમચાની મદદથી આપણે તેને હલાવતા જઈશું. અહીંયા શરૂઆતમાં ખૂબ જ બબલ્સ થાય છે અને જ્યારે કુરકુરે પ્રોપર તળાવવા આવશે ત્યારે બબલ્સ આ રીતે ઓછા થઈ જશે અને ત્યારબાદ આપણે કુરકુરેને તેલમાંથી બહાર કાઢી લઈશું. બસ આ જ રીતે કુરકુરે તળાઈને રેડી થઈ ગયા છે અને હું હવે બધા જ કુરકુરે છે એને આ રીતે તળી લઈશ. કુરકુરેને આ રીતે ઝારા પર લઈ લેશું અને તેલ બધું જ નીતરી જાય ત્યારબાદ એક બાઉલમાં એડ કરી દઈશું. અહીંયા કુરકુરે ગરમ હોય ત્યારે જ આપણે એનો મસાલો કરી લેવાનો છે. તો આ રીતે અહીંયા રેડી કરેલો જે મસાલો છે એ આપણે આમાં છાંટતા જઈશું અને બધાને હલાવી અને મિક્સ કરતા જઈશું. અહીંયા આપણે હાથની મદદથી હલાવવાના નથી, આ રીતે બાઉલ ઉપર નીચે કરતા જઈશું અને મસાલો સારી રીતે મિક્સ થતો જશે. તો મિત્રો આ રીતે મિનિટોમાં ઘરમાં રહેલી ખૂબ જ ઓછી સામગ્રીથી ખૂબ જ સરસ નાસ્તો તૈયાર થાય છે. તો આ રીતના ચટપટા કુરકુરે તમે એકવાર બનાવો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગ્યા. તો આ જ રીતની રેસિપીઝ માટે અમારી ચેનલ અમિતારા કુકિંગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ પરની વાનગીઓ જો તમને પસંદ હોય તો મને કોમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ કઈ વાનગી તમે જોવા માંગો છો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી રેસિપી સાથે. થેન્ક યુ.